જો અમે આવી ગયા અમારા પીરદાદા બાલમશાહ પીરદાદા ખરકડી, અમારા પૂંજાઈ અમારા ઈષ્ટદેવ, અને અમારે પહેલાં મોટા છોકરાના કર એના પેલા દીકરે કરતા એ અમારા અહીંયા બાલમશાહ પીરદાદા એ થાય. એમાં હવા 5 માણાના હવા મણ હવા 5 માણા એટલે હવા 6 માણા તે એના કર થાય. અને જો અમારા પીરદાદાની આ દરગાહ આ જાગતું પીરાણું છે. તમારે કોઈ પણ મનમાં આસ્થા રાખો તો તમારો પીર કામ કરે એવું સરસ મજાની દરગાહ અને પીર પૂંજા. ના ના જો અમે દર્શન કરવા આવી ગયા ખરકડી. નંબર તો સાહેબ ઈ જ છે ને? હા ઈ જ છો. ઈ જ તે સરળ વાળો તે. ગાના લોકોને તો અમારા મુંજાવર છે રસુલ મિયા બાપાના બાપુ બાલમશાહ પીર બાપુના પરમ સેવક. અને જો જય બાલમશાહ બાપુ. જય અમારા રસુલ બાપુના સાથ કાયમ. વૈશક સદાની માટે સાથ છે. હા ગામના કોળને તમારા સાસરા કોળને ખૂબ બધા કરે હા. એ મારી કૃપા ને મારી દુઆ છે બસ બસ. અને ગોહિલ કુળને પણ બાપુએ બધું કર્યું છે, આમ સાસરા કુળને પણ બધું કર્યું છે. મારા બાલનશાહ બાપુ આપને બધાને ખૂબ શ્રદ્ધા ફેરી આમંત્રણથી દુઆ છે. બાલનશાહ બાપુ બધાને બાપુ મનકામના પૂરી કરે અમારે એવી આશા છે. અહીંયા ખરકડી બાલમશાહ પીરે ઉરસનો મેળો ભરાય. એમાં પહેલી ધજા મોકળાજી બાપાની ગોહિલ પરંપરા વૈશની ભાવનગર મહારાજા વિજયરાજસિંહ બાપાની પહેલાં નિશાન ચડે છે અને પછી બધા નિશાન આપના પરંપરા ચડે છે. એવી બાલનશાહ બાપુની શ્રદ્ધા છે અને બાપુનો વિશ્વાસ છે. અને તમામ કોમના તમામ વર્ણના બાપુ એના પૂંજાય છે અને બધા બાપુને ખૂબ ખૂબ ભર્યુંથી દર્શન કરે છે અને બધાને મનકામના પૂરી કરે છે બાપુ. એવી અમારી શુભકામના, એમને અમારી દુઆ છે. અને સાહેબ અમારી સાથે છે, એમને પણ બહુ બાપુએ નવાજ્યા છે અને બાલનશાહ બાપુ એમને ખૂબ અને આશીર્વાદ આપું છું અને આશીર્વાદ રહેશે અને બધા ભાવિના મારા આશીર્વાદ છે અને આશીર્વાદ રહેશે એવી મારી દુઆ છે. જય બાલમશાહ. જય બાલનશાહ બાપુ. જો આ રાયણનું વૃક્ષ છે, આમાં પીરનો વાસ છે. યુટ્યુબ ખોલશો એટલે આવશે આરકે બુદ્ધુમાં. એમ હા જો આ બાલમશાહ બાપુ. હા આરકે બુદ્ધુ લોગ કરશો ને એટલે આવશે. હા કે બધે એ આવશે તમે ખોલશો સરસ મજાનું એકદમ બાપુની કૃપા છે અહીંયા. જો આ બધી જગ્યા છે. શ્રીફળનું પાણી શ્રીફળનું પાણી નહીં લેવાનું ત્યાં. દેખાડો ને મેં કયા માતા? માખણી દેવી માખણી દેવી છે. માખણી દેવી. સામે છે. હા ઉભા રહી છે. સામે ત્યાં શ્રીફળ વધેરવાનું નહીં. માખણી દેવી છે. હા એ માખણી દેવી. અહીંયા શ્રીફળ વધેરવાનું પણ એનું પાણી નહીં લેવાનું. અને એ પાણી માખણી દેવી. કેવું છે બાપુ? માખણી દેવી પી જાય. તે માખણી દેવી એ શ્રીફળનું બાપુએ પાણી પી. પાણી એને આપ્યું ને ટોપલું બાપુનું. હા શ્રીફળનું પાણી માખણી દેવીનું અને ટોપરું બાપુ. ઘરે નહીં લેવાનું ને. નહીં, બાપુએ એને દેવી હતી, એમાંથી એને બાપુએ પથ્થર બનાવી દીધો. ઓહો. અને પથ્થર બનાવ્યો એટલે બાપુને મોઢાનો ભાગ રહ્યો હા. ત્યારે બાએ શેખરો રાજી બાપુ હું મારે ને તમારે કાંઈ દુશ્મની નહોતી, હા. મને પથ્થર શું કામ બનાવું? તો કે તું ગામ આખાને હેરાન કરે છે ને એના બદલામાં તને હું પાણી આપું, હા. ટોપલું હું રાખું, પાણી તને આપું. તો પછી ઘરે 2 ટુકડા કર્યા બાપુએ. એક ટુકડો બાપુને સંદર ગાહે, બીજો ટુકડા પર એક ટુકડા પર પાણી પીએ. મોઢાનો ભાગ અહીંયા છે ઠીક એવું. અને પીઠનો ભાગ આપણે અંદર રાખ્યો છે, જ્યાં આપણે સુખડ ગાય સંદર. સુખડ કહે જે ઉરસના મેળામાં. વર્ષમાં 2 વખત સુખડ ગદી બાપુને એનું સુખડ ચડે છે. હા, હા એમ નહીં. આ ઘરે વધેરી તો નહીં લેવાનું. ઘરે નહીં બેન, ઘરે તો આપણે પી શકો. અહીંયા માખણી દેવી છે, અમે ઘરે નથી નહીં. લેતા તો ઘરે પી જવાનું. હે હા, ઘરે પીવાનું. ઘરે તો આપણે છૂટશે એમાં.
અહીંયા બેન અમને છે ને, નથી ખબર તે એની નહીં અહીંયા માખણી દેવી છે. એટલે ઘરે આપણે તો નથી. હા. ઘરે ખોટું પાણી જાય એની બદલે પી લેવાનું. હા. પ્રસાદ તરીકે. હા. હા એટલે અમને નથી ખબર નહીં હતી. ઘરે પીવાનું. ઘરે પ્રસાદ તરીકે હવે પીવાનું. શૂટિંગ લે હા, શૂટિંગમાં. અમને ખબર નહોતી એમ કીધું ના, ના, બહુ ન સાચી વાત છે. હું બધાને કહું છું કે હવે ઘરે પીજો. તો આપણે વાડીએથી આવી ગયા સીધા ખડકડે દર્શન થઈ ગયા અને હવે જાવી